ઓકે વિદ્યાર્થી મિત્રો, બાળકો, લેક્ચર નંબર 3 સોલ્યુશન દ્રાવણ. ઓકે, 12 સાયન્સ છે, આપણે હેડિંગ મારેલું જ છે. ગઈકાલે જે ચલાવ્યું હતું એમાં તમને બી ભણાવી દીધું હતું તો કે પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ, પર્સન્ટેજ વેટ બાય વોલ્યુમ, એના પછી મોલારિટી જોઈ લીધી હતી અને એના પછી સ્ટ્રેન્થ જોઈ હતી. ઠીક છે, અને હા બસ એટલું જ જોયું હતું. તો તાપમાન પર આધારિત, ટેમ્પરેચર ડિપેન્ડન્ટ. ઠીક છે, એક ટર્મ્સ બાકી રહી ગઈ છે, એને હું તમને કહું તો નોર્માલિટી. ઠીક છે, કઈ છે? નોર્માલિટી. હવે નોર્માલિટીમાં જે છે લઈ લઈએ ને, ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, તાપમાન આધારિત. મોલારિટી પછી નોર્માલિટી છે, સમજો. એન નોર્માલિટી કેપિટલ એ, ગુજરાતીમાં એને આપણે લખીએ છીએ નોર્માલિટી કહીએ છીએ, યા ફિર સપ્રમાણતા તમે કહી શકો. શું કહી શકો? સપ્રમાણતા. હવે જો આ પણ જરૂરી છે. કેટલા નોર્મલ સોલ્યુશન બનાવ્યું આવું ઘણી વખત હોય છે, એટલે કે આટલા નોર્મલ છે તો આટલા નોર્મલ કેવી રીતે બને છે કે વેટ ફાઇન્ડ કરવાનું આવે. તો હવે જે રીતે મોલારિટીમાં તમને લખાયું હતું, કઈ રીતે? તો કે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 1 અણુભાર જેટલું વજન એડ કરવામાં આવે તો મોલારિટીમાં ફોર્મ્યુલા કેવી રીતે બનાવેલી આપણે? તો કે મોલારિટીમાં ફોર્મ્યુલા બનાવેલી આપણે તો કે અહીંયા જે છે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું હતું? નંબર ઓફ મોલ બટા વોલ્યુમ ઇન લિટર. એને થોડું આગળ ગયા તો W વેટ ઓફ સોલ્યુટ બટા મોલર માસ ઇનટુ વોલ્યુમ ઇન લિટર. ઓકે, હજુ થોડી આગળ ગયા હતા તો શું બન્યું હતું કે વેટ ઓફ સોલ્યુટ, એ લખી દઈએ સોલ્યુટ, દ્રાવ્યનું વજન ગ્રામમાં બટા મોલર માસ ઇનટુ, જો તમારું આ મિલીલીટરમાં હશે તો નીચે શું આવશે? વોલ્યુમ ઇન ml. તો આ ફોર્મ્યુલા બની હતી મોલારિટી માટે. તો જુઓ, આ 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું 1 અણુભાર જેટલું વજન, 1 મોલર માસ જેટલું વેટ તમે ડિઝોલ્વ કરો 1 લિટરમાં, એટલે જે બને તેને 1 મોલર કહેવાય. તો સેમ નોર્માલિટીમાં હું શું કહું છું? માત્ર ને માત્ર આ ચેન્જ થઈ જશે. શું ચેન્જ થશે? તમારું આ વસ્તુ ચેન્જ થશે. તો અહીંયા જે છે તો તુલ્ય ભાર આવી જશે. તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ માસ. શું આવી જશે? ઇક્વિવેલન્ટ માસ લખવું પડશે. તો ફોર્મ્યુલા શું બનશે? તો તમને કહી દઉં તો કે જો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું 1 અણુભાર જેટલું વજન જો ડિઝોલ્વ કરવામાં આવે તો એને આપણે કહીશું 1 મોલર. એ જ પ્રમાણે 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનું એક તુલ્ય ભાર એટલે ઇક્વિવેલન્ટ માસ જેટલું વેટ શું કરવામાં આવે? ડિઝોલ્વ કરવામાં આવે. તો એને આપણે શું કહીશું? નોર્માલિટી. તો ફોર્મ્યુલા બનાવી દઈએ અહીંયા. તો ફોર્મ્યુલા શું બનશે? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વેટ ઓફ સોલ્યુટ, weight of solute in gram બટા equivalent mass into volume in liter. એટલે નોર્માલિટી કઈક આવી બની આપણી W બટા equivalent mass into volume in liter. હવે આ મિલીલીટરમાં તો શું બની જશે? જે રીતે ત્યાં બન્યું, આ W એટલે દ્રાવ્યનું વજન, weight of solute, નીચે બનશે ઇક્વિવેલન્ટ માસ ઇન્ટુ વોલ્યુમ ઇન ml. મિલીલીટરમાં હશે તો આ શું બની જશે? ઉપર તમારે છેદનો છેદ તમારે શું થશે? અંશમાં 1000 લેવા પડશે. આ મિલીલીટરમાં હશે તો વસ્તુ ખાલી અહીંયા આ જ ચેન્જ થઈ ને, તમારો ઇક્વિવેલન્ટ માસ ચેન્જ થયું છે, અહીંયા મોલર માસ છે. હવે છે અહીંયા ઘણા બધા છોકરાને ખબર નથી પડતી, તમને કહી દઉં કે ઇક્વિવેલન્ટ માસ અને મોલર માસ એક સિમ્પલ ફંડા છે, એ વસ્તુ યાદ રાખો. જુઓ, एक सिंपल फंडा है कि व्हाट इज इक्विवेलेंट मास. आज बताएगा मैं इक्विवेलेंट मास क्या है.
અલગ અલગ રીતે આવે છે કેમ કે n ફેક્ટર કાઢવાનો આવે છે તો n ફેક્ટરમાં તમે કન્ફ્યુઝ થશો કે આ છે પેલું છે શું છે. ઘણી વખત ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે એની વાત કરે છે. હવે જે કે સોલ્યુશનમાં છે તો એસિડિકતા અને બેઝિકતામાં લેવાનું છે, એમાં કશું કઈ મોટી વાત નથી. પણ અહીંયા ઘણા બધા છોકરાને ખબર પડતી નથી. તો ઇક્વિવેલન્ટ માસ, ઇક્વિવેલન્ટ માસ, ઇક્વિવેલન્ટ માસ એટલે કે તુલ્ય ભાર શું છે? તુલ્ય ભાર. બરાબર. તો તુલ્ય ભાર શું થશે? તો કે ઇક્વિવેલન્ટ માસ ઇઝ ઇક્વલ ટુ મોલર માસ બટા, તમે આ કેસમાં એસિડિટી લો યા ફિર બેઝિસિટી લો યા ફિર એને તમે કહી શકો એન ફેક્ટર કહો. શું કહેશો? એન ફેક્ટર કહેશો. હવે વાત આવી એસિડિટી શું છે, બેઝિસિટી શું છે અને એન ફેક્ટર શું છે. બરાબર છે. એટલે કે ગુજરાતીમાં તમને કહી દઉં તો તુલ્ય ભાર, આની આ જ વસ્તુ લખું છું, તુલ્ય ભાર બરાબર અણુભાર, દ્રાવ્યનો અણુભાર જેનો બી કાઢવાનો છે એનો, અને નીચે આવશે એની એસિડિકતા, બેઝિકતા યા ફિર એન ફેક્ટર. ઓકે. તો આ શું છે? હવે જો સપોઝ એક્ઝામ્પલ થી સમજાવું. સપોઝ મારે NaOH વોટ ઇઝ એન ફેક્ટર, કે અહીંયા જે છે એસિડની બેઝિકતા જોવામાં આવશે અને બેઝિકની એસિડિકતા જોવામાં આવશે. હું તમને સીધી વાત કહું તો કે જો H+ છૂટો પડશે, જેટલા H+ છૂટા પડે એટલો એનો એન ફેક્ટર, જેટલા OH- છૂટા પડે એટલો એનો એન ફેક્ટર. આ વસ્તુ સોલ્યુશનની બાબતમાં સ્વીકારજો. ઠીક છે. પછી તો ઇલેક્ટ્રોન છૂટા પડે કેટલા ઇલેક્ટ્રોન એને જ ગણવાનું છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પછી એન ફેક્ટરમાં લઈ જવા તો તમે કહેશો કે સર ત્યાં તો આવું કીધું નહીં આ રીતે. પણ અહીંયા સમજજો કે આ બધી વસ્તુઓ એક જ છે. ઠીક છે. હવે જુઓ NaOH ને જો હું છૂટો પાડું તો બનશે Na+ અને OH-. ઠીક છે. તો આના માટે મોલર માસ શું? આના માટે મોલર માસ શું? તો આનો થઈ ગયો તમારો 23 + 16 + 1 ટોટલ થઈ ગયો તમારો મોલર માસ. એ થઈ ગયો તમારો 40 થઈ ગયા. 40 થયો તો અહીંયા કેટલા OH- છૂટા પડે છે? તો NaOH નો મોલર માસ કેટલો? 40. ધેટ મીન્સ કે મારે 1 મોલર સોલ્યુશન બનાવવું હોય તો 1 મોલર NaOH નું સોલ્યુશન બનાવવું છે તો હું કેટલું વેટ લઈશ? તો કે અહીંયા 40 ગ્રામ 1 લિટરમાં લઈને બનાવીશ તો મારું 1 મોલર બનશે. ઓકે. તો મારે 1 નોર્મલ બનાવવું હોય તો ઇક્વિવેલન્ટ માસ એટલે કે તુલ્ય ભારનું મેં સૂત્ર આપ્યું તો કે મોલર માસ બટા એસિડિકતા લો, બેઝિકતા લો, એન ફેક્ટર લો. આપણે એન ફેક્ટર લઈએ. બરાબર છે. તો અહીંયા જે છે શું બનશે? મોલર માસ કેટલું? 40. 40 બટા કેટલા OH- છૂટા પડ્યા? તો કે અહીંયા કેટલા છૂટા પડે છે? તો 1. તો આપણો આન્સર આવ્યો 40. તો તમે 40 ગ્રામ લઈને એડ કરો તો અહીંયા બનશે તમારું 1 નોર્મલ. તો એ જ 1 મોલર બી છે અને 1 નોર્મલ બી છે. કોના માટે? NaOH માટે. જો અહીંયા હું સલ્ફ્યુરિક એસિડ માટે બીજું એક્ઝામ્પલ લઈએ તો કે ફોર H2SO4. તો આ જો છૂટો પડશે તો 1H+ તરીકે પણ છૂટો પડશે, 2H+ તરીકે પણ. જો સોલ્યુશનમાં 2H++ SO4 2- તરીકે છૂટો પડતો હોય તો અહીંયા કેટલા H+ છૂટા પડ્યા? 2. અહીંયા OH- છૂટો પડે તો OH- ના સંદર્ભમાં લેવાનું. તો અહીંયા થશે તમારા 2 સલ્ફરના થઈ જશે 16 16 દુ 32 32 ને આ 16 ચોક 64. બરાબર છે. 64 ને 4 ને 2 8 ને 9 10 કેટલા થઈ જશે? સલ્ફર તમારો 16 આવે છે ને 16 દુ 32 32 થશે. 32 + 16 ચોક 64 થઈ જશે. અને આ તમારા 2 2 2 4 4 ને 4 8 8 ને થઈ જશે 6 ને 3 9. ઓકે. તો આના થઈ જશે 98. તો 98 છે. તો આનું મોલર માસ શું? અણુભાર.
ભાર કેટલો થયો 98, પણ આનો ઇક્વિવેલન્ટ માસ એટલે કે તુલ્ય ભાર કેટલો થશે તો કે 98 બટા n ફેક્ટર લેવો પડશે તો n ફેક્ટર ના કેટલો નીકળે છે 2, તો અહીંયા 2 તો 49. ઠીક છે, તો જ્યારે તમે આનું 1 મોલર બનાવવા માંગો છો ત્યારે તમારે 98 નું લેવું પડશે, પણ જ્યારે નોર્મલ સોલ્યુશન બનાવશો એ સમયે શું બનાવવું, કેટલા લેવા પડશે 49, કેમ કે 2H+ માં છૂટો પડે છે, આ કોન્સેપ્ટ છે. ઓકે, સમજ પડશે. HCl હોય તો HCl, તો આમાં H+ અને OH સોરી HCl માઈનસ, તો કેટલા છૂટા પડ્યા 1, તો અહીંયા 35.5 પ્લસ 1 એટલે 36.5 બરાબર, 36.5 અને H+ એક જ છે બટા 1, તો આનું પણ સેમ થશે, જેટલો મોલર માસ છે જેટલો અણુભાર છે એટલો તુલ્યભાર છે, જેટલું મોલર માસ છે એટલું જ ઇક્વિવેલન્ટ માસ. આ જ ફંડા છે, બીજું કશું છે નથી, આમાં કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો તુલ્ય ભારનો મતલબ એ થાય છે, ઇક્વિવેલન્ટ માસનો મતલબ આ થાય છે. ઓકે, ધેન મોલારિટી ખતમ થઈ, નોર્માલિટી ખતમ થઈ, તમને વેલ્યુ વોલ્યુમ બાય પરસેન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ પૂરું થઈ ગયું. और क्या खत्म हुआ, परसेंटेज वॉल्यूम वेट बाय वॉल्यूम. ઓકે, તો ઓલમોસ્ટ તમને જે છે આપણા સિલેબસમાં જે પ્રમાણે છે એ પ્રમાણે મેં તમને બધું પૂરું કરી આપ્યું છું. ટેમ્પરેચર ડિપેન્ડન્ટ, તાપમાન પર આધાર રાખતી સાંદ્રતાના એકમો કે કન્સન્ટ્રેશન ટર્મ જેટલા બી હતા એ બધા જ મેં તમને કરી આપ્યા છે. હવે ટેમ્પરેચર થી ઇન્ડિપેન્ડન્ટ એ પણ લઈ લઈએ. ઠીક છે, આને ઇરેઝ કરી નાખીએ, સાફ કરી નાખીએ, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. ઓકે, चलो नेक्स्ट टॉपिक लगाते हैं. टेम्परेचर इंडिपेंडेंट કોન્સન્ટ્રેશન ટર્મ. અને બાવાજીએ શું કીધેલું કે ટેમ્પરેચર ઇન્ડિપેન્ડન્ટ મને અહીંયા કોણ આવવું જોઈએ કે જેમાં માસ આવતું હોય, વજન આવતું હોય. આપણામાં દળ અને વજન એક જ છે, યાદ રાખજો, ફિઝિક્સમાં ચેન્જ થઈ જશે. એટલે કે ગુજરાતીમાં કહીએ તો તાપમાનથી સ્વતંત્ર, સાંદ્રતાના તાપમાનથી સ્વતંત્ર સાંદ્રતાના એકમો. ઠીક છે, સાંદ્રતાના એકમો. પેલું લઈએ मोल फ्रैक्शन. पहला लेंगे हम मोल फ्रैक्शन. गुजराती में लिखिए तो मोल अंश. साइड पर मोल जो लिए, मोल फ्रैक्शन જોવા માટે, મોલ અંશ જોવા માટે મોલ ખબર હોવી જોઈએ. તો કે મોલ બરાબર શું થશે, તો કે વેટ બાય મોલર માસ. આ રીતે લખા જાય, W બટા મોલર માસ. અહીંયા જ લઈ લઈએ ને મોલ. હા, અને મોલ ને કેવી રીતે લખવામાં આવે, મોલનો અને એનું સિમ્બોલ છે N. આ મોલ છે. શું બન્યું, વેટ બાય મોલર માસ. તો મોલ ફ્રેક્શન શું છે, વજન ભાગ્યા અણુભાર. તો મોલ ફ્રેક્શન શું રહેશે, એક અહીંયા વસ્તુ લઈએ કે સપોઝ મારી પાસે એક આ કન્ટેનર છે, એમાં સોલ્યુશન અથવા તો સોલ્વન્ટ જે છે એ છે, એક બીજો કન્ટેનર છે એમાં સોલ્યુટ લઈએ, સોલ્યુટ બી છે. ઓકે, આ થઈ ગયો તમારો A, આ થઈ ગયો તમારો
બી. તો આ સોલ્યુટના મોલ કેટલા છે? તો કે Na. બરાબર? સોલ્યુટના મોલ કેટલા છે? Na. આ સોલ્યુટના એટલે કે આ સોલ્વન્ટ દ્રાવક, ઓકે સોરી ગુજરાતીમાં દ્રાવક લખી દઈએ. દ્રાવક અને દ્રાવ્ય. ઠીક છે? આ સોલ્યુટ બી લીધેલો છે. આ સોલ્યુટના મોલ કેટલા થશે? તો કે Nb મોલ. હવે જ્યારે આ બંને સોલ્વન્ટ અને સોલ્યુટને આપણે ભેગા કરી દેશું તો બનશે દ્રાવણ. બરાબર? શું બનશે? અહીંયા બની જશે સોલ્યુશન. શરબત બનાવી નાખી, દ્રાવણ બની ગયું. ઠીક છે? તો આ દ્રાવણમાં આ ઘટકના XB કેટલા અને અહીંયા XA કેટલા, એ વસ્તુ આપણે શોધવાની છે. તો અહીંયા તો બંને વસ્તુ છે. અહીંયા પછી રહેશે Na પણ રહેશે. કેટલા રહેશે? અંદર તમારા Na પણ રહેશે અને Nb પણ રહેશે. બરાબર? તો કુલ મોલ કેટલા થશે દ્રાવણમાં? N ટોટલ એ શું થશે? Na પ્લસ Nb થશે. કુલ મોલ એટલે કે N ટોટલ કેટલા બન્યા? Na પ્લસ Nb. તો હવે જે દ્રાવણ બનેલ છે દ્રાવણમાં કોઈ ઘટક એકના મોલ અંશ ફાઇન્ડ કરવાના છે. તો એનું ફોર્મ્યુલા શું બનશે? ઓકે, તો સપોઝ મારે અહીંયા શોધવાના છે, હું શોધી લઉં, એ મારે XA શોધવાના છે. તો કે મોલ ફ્રેક્શન કોને શોધવાના છે? XA ના. બરાબર છે? તો કે મોલ ફ્રેક્શન મોલ અંશ કોના છે? XA ના. તો ફોર્મ્યુલા શું બનશે? તો કે જેના શોધવાના છે તે ઉપર અને નીચે ટોટલ. તો XA ના શોધવાના છે તો નંબર ઓફ મોલ એ ઉપર અને નીચે થશે તમારા ટોટલ Na પ્લસ Nb. આ રીતે તમે લખી શકો NT શોર્ટકટ. પણ તમારા જે છે શું બનશે? NT બરાબર તો શું? આપણે આ વસ્તુ લીધી ને, તો Na છેદમાં Na પ્લસ Nb. એ પ્રમાણે તમારે જો XB ના શોધવાના હોય દ્રાવણમાં અહીંયા, બરાબર, આ બધું રાઉટના નિયમમાં જ બધું આવશે. ઓકે, તો એ થશે તમારા ઉપર જેના શોધવાના છે તે ઉપર, XB ના તો નંબર ઓફ મોલ તમારા સોલ્યુટ B ના ઉપર, નીચે આવશે NT. એટલે કે XB ઇઝ ઇક્વલ ટુ NB બટા Na પ્લસ NB. હવે એક બીજી વસ્તુ કે જ્યારે આ બંનેને જોડવામાં આવે, શું કહે છે? તો કે અહીંયા જ્યારે XA, લેટ્સ યાદ રાખજો, એક શોર્ટ ક્વેશ્ચન બને છે આના માટે કે બની જાય કે જ્યારે આના મોલ ફ્રેક્શન અને આના મોલ ફ્રેક્શન એટલે કે બંને સોલ્યુશનના બંને સોલ્વન્ટ, એક સોલ્વન્ટ અને સોલ્યુટના બંનેના મોલ ફ્રેક્શનને તમે જોડી દેશો, બરાબર, તો એની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે. બરાબર છે? તો સપોઝ કોઈ એકની વેલ્યુ ખબર હોય તો બીજાની શોધી શકાય. સપોઝ ખબર પડી ગઈ કે XA પ્લસ XB બરાબર શું? તો કે 1 મળે છે. તો સપોઝ મને આની વેલ્યુ મળી ગઈ છે તો XB ની વેલ્યુ મળી જશે. કઈ રીતે મળશે? તો XB ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XA. જો બાય ચાન્સ મને XA ની વેલ્યુ ખબર છે તો XA બરાબર શું થશે? 1 માઇનસ XB. આ રીતે તમે શોર્ટકટ કરી શકશો. ઓકે, ઈઝી છે. જેના શોધવાના છે ઉપર અને નીચે ટોટલ, પણ બંનેનો સરવાળો કેટલો આવે છે? સમ કેટલો આવે છે? 1 આવે છે. ઠીક છે? ઓકે, ધેન એક બીજો ટર્મ છે. તો આ થઈ ગયો તમારો મોલ ફ્રેક્શન. સમજાશે? આમાં કઈ લેવાનું છે નથી. દ્રાવણ બંને સોલ્વન્ટ સોલ્યુટ સોલ્યુશન બન્યું, બંનેના મોલનો સરવાળો તમારો મોલ ટોટલ મોલ થયો. મોલ ફ્રેક્શન મતલબ શું થશે? સોરી, મોલ એટલે વેટ બાય મોલર માસ થશે. ફાઇન્ડ કરવું હોય તો ફાઇન્ડ કરાય, કે વજન હોય તો મોલ શોધી શકાય, કેમ કે મોલર માસ તો તમે શોધી જ કાઢવાના છો ને, પરમાણુ ભારનો સરવાળો. તો એના પરથી આ ફોર્મ્યુલા બની, જે શોધવાના છે ઉપર અને નીચે ટોટલ મોલ. તો એક બીજી રાશિ છે, એક બીજો ટર્મ્સ છે, એ છે આપણી
मोलालिटी, जिसको हम बोलेंगे स्मॉल m। गुजराती में लखिए तो लखी दઈએ ને મોલાલિટી, બરાબર છે। હવે આ રાશિ પણ છે ને મોલારિટી જેવી છે, પણ મોલારિટીમાં શું આવતું હતું? વોલ્યુમ ઇન લીટર। અહીંયા આવશે દ્રાવકનું વજન કિલોગ્રામ, બરાબર। તો ફોર્મ્યુલા બનાવીએ તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ weight of solute in gram બટા, નીચે આવશે તમારું મોલર માસ ઓફ સોલ્યુટ, ગુજરાતીમાં બી લખવું પડશે, ઓકે, ઇન્ટુ weight of solvent in kg, યાદ રાખજો। ફોર્મ્યુલા બનાવી દો તો કે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ વેટ બટા મોલર માસ ઇન્ટુ ડબલ્યુ ઇન કેજી। પણ આ જે ડબલ્યુ છે ને, આ ડબલ્યુ કયો છે? કે દ્રાવકનો છે। કોનો છે? દ્રાવકનો છે, સોલ્વન્ટનો છે, બરાબર છે। હજુ આગળ જઈએ તો શું બનશે? વેટ બટા મોલર માસ ઇન્ટુ ડબલ્યુ ઇન ગ્રામમાં હોય તો ઉપર મારે લેવા પડશે, સેમ મોલારિટીમાં લીધેલું તેમ। આ બાજુ આવીએ એટલે કે આ શું મેં લખ્યું ગુજરાતીમાં પણ લખી દો ને, તો કે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, એટલે કે આ દ્રાવ્યનું વજન શું થશે? મોલ ઓફ સોલ્યુટ થયા ને, એક રીતે તમે બનાવી શકો। અહીંયા સારી રીતે બનાવી દઈએ, જગ્યા ઓછી પડે ને આપણે। અહીંયા દેખાય છે કે નીચે આટલું ક્યાં સુધી? અહીંયા સુધી દેખાય છે, અહીંયા સુધી ને, ઓકે। ચાલો તો એક ટર્મ લઈ લઈએ બીજો, મોલાલિટી। મોલાલિટી જેને આપણે સ્મોલ m વડે દર્શાવીશું, જેના વડે? સ્મોલ m, મોલાલિટી। તો મોલાલિટીમાં પણ સેમ જે રીતે શેમાં જોયું હતું કે મોલારિટીમાં જોયું હતું, તો જુઓ મોલ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ બટા શું આવશે? અહીંયા આવશે વેટ ઓફ સોલ્વન્ટ ઇન કેજી, આ રીતે આવશે। એટલે કે ગુજરાતીમાં કરું પછી ઇંગ્લિશમાં કરતા ચાલો, તો કે દ્રાવ્યના સોરી અહીંયા દ્રાવ્યના મોલ ગ્રામમાં કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કેજીમાં, ફોર્મ્યુલા તરીકે લખીએ તો શું બનશે? નંબર ઓફ મોલ બટા વેટ ઓફ સોલ્વન્ટ ઇન કેજી, બરાબર। મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા મોલર માસ। તો આના બરાબર શું લખી શકું? વેટ બાય મોલર માસ। તો અહીંયા લખી દઈશ વેટ બાય મોલર માસ ઇન્ટુ ડબલ્યુ ઇન કેજી। આગળ જઈએ તો શું બનશે? ડબલ્યુ 1000 લેવા પડશે, કેમ? તો કે આ જો હોય શેમાં? ગ્રામમાં। તો